સાવલીના લાંછનપુરા ગામથી ડેસર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। સાવલી તાલુકાના લાંછનપુરા ગામથી ડેસર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, જેમાં સવારના 10:20, 10:30 અને 11:20 સમયની આજુબાજુ ભૂકંપના આંચકા મળીને કુલ 3 આંચકા અનુભવાયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, જેમાં સાવલીના ડુંગરાપુરા, તાડિયાપુરા, શિહોરા, પરથમપુરા ગામે આંચકા અનુભવાયા હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 1.8 થી 2 રેક્ટર સ્કેલના આંચકા અનુભવાયા હતા। ત્યારે બનાવના પગલે સાવલી મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સાવલી તાલુકાના પ્રથમપુરા, શિહોરા, ડુંગરીપુરા અને ગાડિયાપુરામાં ભૂકંપનો નજીવો આંચકો આવ્યો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે તરત તાત્કાલિક 3 ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પૂછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાવતા 1.8 થી 2નો સ્કેલમાં નોંધાયેલો છે। આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાનહાનિ થયેલ નથી। તો કેટલીક શાળાના બાળકોને શાળાની બહાર બેસાડવામાં આવ્યા હતા। મારું નામ ધ્રુવી છે, હું પરથમપુરા સ્કૂલમાં ભણું છું। અમે જ્યારે 10:30 સ્કૂલમાં આવ્યા અને 11:20 પ્રાર્થના ચાલુ થઈ ત્યારે અમારા ભૂકંપનો આંચકો અનુભવાયો અને અમારા મેડમ હાજરી પૂરતા ત્યારે પણ વધારે ભૂકંપનો આંચકો અનુભવાયો અને અમે મેદાનમાં જતા રહ્યા। અમે 10 વાગે સ્કૂલ આવ્યા અને 11:20 પ્રાર્થના થતી હતી તે સમયે અમને ભૂકંપનો આંચકો અનુભવાયો। 3 વખત ધરતી થયું હતું, ધમ લગીને બોલ્યું હતું। પછી સરે આમ સરની ખુરશી બી હલી ગઈ, ટેબલ બી હલી ગયું। પછી સરે એવું કીધું બહાર બી લઈએ બનાવતા હતા સર, પછી બહાર લઈ ગયા મને, પછી પાછું થયું એક વખત। આજે ગાંડિયાપુરા આંગણવાડીમાં અમે બેઠા હતા તે સમયે 10:20 થઈ હતી તો હું પેલું ગેસની સગડી લગાડવા જતી હતી। બેન કે ગેસ લીકેજ થાય છે જોવો ને જરીકે, તો હું જોતી હતી તો એકદમ રસોડું હલી ગયું આખું। 10:20 થઈ હતી, ફરી બીજી વખત આવ્યું એક વખત અને ત્રીજી વખત આવ્યું, 3 વખત આંચકા આવ્યા ભૂકંપના। એટલે બધા વાલીઓ આવ્યા બાળકોને લેવા માટે અને લઈ ગયા। પછી ભૂકંપનો આંચકો આવ્યો, આખી નિશાનની ચારે દિવાલો હલવા માંડી, ટેબલ પણ હલવા માંડી, હું પણ સાહેબ બેલેન્સ ગુમાવી ચૂક્યો। બાળકો એકદમ ગભરાઈ ગયા, બધા ઊભા થઈને ભાગવા માંડ્યા અને બૂમો પડાયો। હું પણ એક આચાર્ય તરીકે મારી ફરજ બને કે ભૂકંપ છે એવું લાગતા બાળકોને મારે બહાર લઈ જવા જોઈએ, એટલે બાળકોની સૂચના આપી હું બહાર નીકળ્યો। બાળકો પણ હતા ત્યારે મેં કમ્પાઉન્ડ વોલ જોયું, કમ્પાઉન્ડ વોલ બિલકુલ ધ્રુજતી હોય એવું લાગ્યું। 10-20ની આજુબાજુમાં એ અરસામાં બાળકોને અનુભવ્યો અને શિક્ષકોને પણ એક ભૂકંપનો આંચકો અનુભવ્યો। એટલે અમે બાળકોની અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને તરત જ બાળકોને સૂચના આપી વર્ગની બહાર મેદાનમાં ખુલ્લામાં લઈ ગયા। ત્યારબાદ ફરી શાંત થતાં અમે બાળકોની હાજરી પૂરવા માટે વર્ગમાં બેઠા હતા। ત્યારે 5 મિનિટ બાદ 11:25ની આજુબાજુમાં ફરી એક મોટો ઝાટકો ભૂકંપનો આંચકો લાગ્યો। તે અરસામાં બધાએ ખરેખર ભૂકંપ છે એવો અનુભવ્યું અને એટલામાં જ બાળકોના વાલીઓ પણ દોડતા આવ્યા કે ભાઈ ભૂકંપ આવ્યો છે અને બાળકોની સલામતીને ધ્યાને લઈને વર્ગની બહાર જ મેદાનમાં અમે બાળકોને લઈ ગયા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।